ભાભી મમ્મીની તબિયત બહુ ખરાબ છે, ભાઈને ફોન આપો ને. પણ એ તો નથી, તો 3-4 દિવસ માટે બહાર ગયા છે. કાંઈ વાંધો નહીં ભાભી, પણ તમારી જ્યારે પણ વાત થાય ભાઈ સાથે તો એમને કહી દેજો ને કે મમ્મીની તબિયત બહુ ખરાબ છે અને મમ્મી એમને યાદ કરે છે. હા હા, વાંધો નહીં, કહી દઈશ. કોનો ફોન હતો મનીષા? અરે કોઈનો નહોતો, આ માર્કેટિંગ વાળા બધા ફોન કરે ને એનો ફોન હતો. પછી મેં કહી દીધું કે તમે 3-4 દિવસ માટે બહાર ગયા છે, એટલે હવે 3-4 દિવસ માટે શાંતિ. એ સૌથી સારું કર્યું તે. સારું હાલો, વાંધો નહીં, હવે મારી તૈયારી થઈ ગઈ છે, હું નીકળું છું અને 2-3 દિવસ આવતું તારું ધ્યાન રાખજે. વાંધો નહીં, તમે તમારું ધ્યાન રાખજો અને જલ્દી આવવાની ટ્રાય કરજો. હા હા, કાંઈ વાંધો નહીં. ચાલો હું જાઉં. સારું થયું, હવે 3-4 દિવસ આ એના કામમાં વ્યસ્ત રહેશે અને એ ડોશીનો ફોન ઉપાડવાનો ટાઈમ નહીં રહે એને. અને એ ડોશીથી મને હંમેશા માટે છુટકારો મળી જશે. મનીષા, મનીષા, હું આવી ગયો. લ્યો પાણી. અને હું કહેતો હતો તને કે મારા ઘરેથી કોઈનો ફોન આવ્યો તો મારા મમ્મીનો કે ભાઈનો? ના ના, નહોતો આવ્યો, અને આવ્યો હોય તો હું તમને કહું જ ને. સાચું કોઈનો ફોન નહોતો આવ્યો ને કે તું મને કહેવા નથી માંગતી? અરે તમે શું કામને આવી વાતો કરો છો ને હું તમને શું કામને ન કહું? અરે હવે કેટલું ખોટું બોલીશ તું? તું મને સાચું કહી દે કે મારા નાના ભાઈએ તને કેટલી વાર ફોન કર્યો હતો, મને બધી એને વાત કરી દીધી છે. મારા ભાઈએ તને ફોનમાં કેટલી વાર કીધું કે મમ્મી બીમાર છે, ભાઈ સાથે વાત કરાવો, મમ્મીને ભાઈ સાથે વાત કરવી છે, પણ તે તો કાંઈ કરાવી જ નહીં. અને તને સારી રીતે ખબર છે કે ભાઈ હજી નાનો છે, એ હજી ભણે છે, એને કાંઈ ખબર નથી પડતી અને હજી જવાબદારી જ નથી આવી. ક્યાંથી કાંઈ ખબર પડે? બધી જવાબદારી મારી છે, બધું કમાવાવાળો હું છું, તો પછી મારી ને જવાબદારી હતી કે નહીં? મારે ત્યાં જવું જોવે કે નહીં? અરે પણ હું તમને હેરાન કરવા નહોતી માંગતી, અને તમે દર મહિને તો પૈસા મોકલો જ છો ને, હવે શું દર મહિને તમે ગામડે જશો? અને હવે આપણે આપણા ફ્યુચર માટે કંઈક તો વિચારવું જોઈએ ને, બચત કરવી જોઈએ, જેથી કરીને આપણે કામ આવે. અને બધા પૈસા તો તમે એને મોકલી દો છો, તો બચત કઈ રીતના કરવાની? અને હવે બીમાર પડી ગયા એટલે હવે તમે ત્યાં જશો ને હોસ્પિટલમાં તમારે જ પૈસા ભરવાના ને. અરે એમાં ક્યાં તું પૈસાની ગણતરી કરે છો? ઈ મારા મમ્મી છે, મારા મમ્મી બીમાર હતા, અત્યારે એના છેલ્લા શ્વાસે હતા, તો તું અત્યારે હજી બધું પૈસા કરે છો? અરે તું માણસ છો કે હું છો? આજે કદાચ મારા મમ્મીની બદલે તારા મમ્મી હોત તોય તું આવું જ કરે, અને તારા મમ્મી હોત તોય તું ઘરે ને ઘરે જ રહેત ને આવી રીતના. મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ ને હું સ્વાર્થી થઈ ગઈ હતી. હવે હું જાઉં છું અત્યારે ફટાફટ ગામડે. મમ્મી હજી હોસ્પિટલમાં છે એટલે મારે તો ત્યાં પહોંચવું જ પડશે. હું આવું છું સાથે. નમસ્તે મિત્રો, આપણા જીવનમાં એક સમય એવો પણ આવે જ છે કે જ્યારે આપણા મિત્રોને, આપણા સગા સંબંધીઓને, આપણા પાડોશીઓને દરેકને મદદની જરૂર હોય છે. તો ત્યારે આપણે સ્વાર્થી ન બનવું જોઈએ અને બધું જ ભૂલીને આપણે એમની મદદ કરવી જોઈએ. હવે કદાચ માની લો કે આપણા દુશ્મનને પણ જો મદદની જરૂર આવે ને, તો એ સમયે પણ તમારે એની મદદ કરવી જોઈએ. કેમ કે કદાચ એવું બને કે તમારી નાની એવી મદદથી એમના જીવનમાં ઘણું બધું બદલાઈ શકે છે. હવે એમની તકલીફો શું છે પાછળની, એના જીવનમાં શું ચાલી રહ્યું છે એ તમને ન ખબર હોય, પણ તમે જાણતા કે અજાણતા એની મદદ કરી દો ને, તો એ તમને આખી જિંદગી યાદ રાખશે. એટલે હંમેશા કોઈ પણ વ્યક્તિની કે દુનિયામાં કોઈ પણ જીવની મદદ કરવી જોઈએ. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો.